અંકલેશ્વર નોબલ માર્કેટમાં ધૂળેટીના દિવસે લાગેલ આગ માંડ કાબૂમાં આવી હતી, જે બાદ પુનઃ 18 કલાક બાદ આગ અચાનક લાગતા ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. ડીપીએમસી ફાયર ટીમ દ્વારા ગતરોજ આગ કાબૂમાં આવ્યા બાદ તેને ઠંડી પાડવા માટે કુલિંગ કર્યું હતું. જોકે સ્ક્રેપનો વિપુલ જથ્થો હોય, જે અંદરના ભાગે સળગતો રહેવા સાથે અંદરનું ટેમ્પરેચર વધતા જ આગે પુનઃ જોર પકડ્યું હતું અને જોતજોતામાં પ્રથમ ધુમાડાના ગોટેગોટા સાથે શરૂઆત થયા બાદ અર્ધ સળગેલો સ્ક્રેપનો જથ્થો પુનઃ સળગી ઉઠ્યો હતો, જેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા તપાસમાં પહોંચેલ તાલુકા ડિઝાસ્ટર ટીમ દ્વારા ફાયર ટીમને જાણ કરતા ફાયર કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને 4 જેટલા ફાયર ટેન્ડરની મદદથી આગ પર ભારે જહેમતે કાબૂ મેળવવા પ્રયત્નો શરૂ કર્યા હતા. 4 કલાકે પુનઃ આગ કંટ્રોલમાં આવી હતી. જોકે ફાયર ટીમ દ્વારા ફાયર ટેન્ડર સ્ટેન્ડ બાય રાખી આગ સ્થળને કુલિંગ કરવા માટેની કવાયત શરૂ કરી હતી. તાલુકા ડિઝાસ્ટર ટીમ દ્વારા ગતરોજ લાગેલ આગ બાબતે આજરોજ સવારે એસડીએમ, મામલતદાર, જીપીસીબી, ફાયર ટીમ, પંચાયત ટીમ દ્વારા સંયુક્ત તપાસ શરૂ કરી હતી અને તપાસ ટીમ દ્વારા સ્થળ વિઝિટના આધારે અહેવાલ તૈયાર કરી તપાસ ટીમ અધ્યક્ષને અહેવાલ, સ્થળ પંચકેશ રિપોર્ટ સહિત માહિતી મોકલી આપી હતી. નોબલ માર્કેટમાં ધૂળેટીના દિવસે પણ આગ લાગી હતી, ત્યારે પણ ડીપીએમસી ફાયર વિભાગને જાણ કરી ન હતી. ફાયર ટીમ સોશિયલ મેસેજ અને જાગૃત નાગરિક દ્વારા મોડેથી જાણ થતાં પહોંચી હતી. તો આજરોજ પણ પુનઃ આગ નજરે પડવા છતાં ફાયર વિભાગને જાણ કરવાની તસ્દી સુદ્ધા લીધી ન હતી. ત્યારે બિનઅધિકૃત ભંગારના ગોડાઉનમાં બિનઅધિકૃત પર્યાવરણને નુકસાનકારક કચરો સંગ્રહ કરી તેને આગના બહાને નિકાલના ગોરખધંધા હોવાની શંકા સામે આવી હતી. નોબલ માર્કેટમાં લાગેલી ભીષણ આગ એટલી ભયાવહ હતી કે માંડ 13 કલાકે કંટ્રોલમાં આવી હતી, જે ભંગારના ગોડાઉનમાં પુનઃ આજરોજ સળગી ઉઠી હતી. જે જોતા અંદર રહેલ રાસાયણિક વેસ્ટને લઈ પુનઃ આગ પકડી હોવાનું પણ સામે આવી રહ્યું છે. ત્યારે આગમાં સ્વાહા થનાર 8 ભંગારના ગોડાઉન સંચાલકો પાસે ફાયર સેફટીના સાધનો કે ફાયર એનઓસી ન હોવાનું પણ પ્રાથમિક તપાસમાં આવ્યું છે.